અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાઇક ચોરીના ગુનામાં 2 રીઢા આરોપીઓની કરી ધરપકડ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના કર્મચારીઓને બાતમી મળી હતી કે 2 ઇસમો શંકાસ્પદ મોટરસાયકલ લઈને અંસાર માર્કેટથી સર્વિસ રોડ તરફ થઈ અંકલેશ્વર તરફ આવનાર છે. બાતમીના આધારે અંસાર માર્કેટ નજીક 2 ઇસમો આવતા તેમને અટકાવી તપાસ કરતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું. આ અંગે આરોપીઓ ઉસ્માન સિદ્દીકી અને મોહમ્મદ સલમાન ચૌધરીની પૂછપરછ કરતા તેમના મિત્ર મુસ્તફા મનિહાર સાથે હાંસોટ વિસ્તારમાંથી બાઇક ચોરી કરી હોવાનું બહાર આવ્યું. આ ઉપરાંત આરોપીઓએ હાંસોટ, પાનોલી, નવેઠા તથા કોસંબા ખાતેથી અન્ય 10 જેટલી બાઇક ચોરી કરી લાવી ગ્લેન્ડર તથા અન્ય સાધનો વડે કટિંગ કરી નાના નાના ટુકડાઓ કરી 2 વ્હીલર સ્પેર પાર્ટ્સ પણ વેચી દીધા હોવાનો ખુલાસો થયો છે. જેના આધારે પોલીસે 1,83,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો. આ મામલામાં પોલીસે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા મેળવવામાં આવે છે, જેમાં તેઓ દ્વારા પોતાની ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી 3 જેટલા આરોપીઓને વાહન ચોરી એટલે કે બાઇક ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં આવેલ છે. જેમાં ભરૂચ જિલ્લાની તથા કોસંબાની એવી કુલ ટોટલ 7 જેટલી ચોરીઓ ડિટેક્ટ કરવામાં આવી છે અને વધુ પણ આવી ચોરીઓ મળી આવે તેવી પણ શક્યતા રહેલી છે. જેમાં હાંસોટની 4 બાઇક ચોરીઓ, 2 પાનોલીની તથા 1 કોસંબાની બાઇક ચોરી છે એ ડિટેક્ટ કરવામાં આવે છે. આ જે છે એમને જે આરોપી પકડાયેલ છે એ ઉસ્માન જીકરી, મોહમ્મદ સલમાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એ એમાં મળી આવેલ છે. 2 જેટલા આરોપીઓ તેમાં હાલમાં વોન્ટેડ છે. કુલ જે છે મુદ્દામાલ એ 1,83,500 જેવો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં એવું છે કે આ જે ટોળકી જે છે તે ભરૂચ જિલ્લા તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરતા હતા. એ બાઇકને ચોરી કરી અને કોઈ એમના જે સ્થળ જે છે ખાસ કરીને અંસાર માર્કેટ પાસે ત્યાં લઈ જઈ અને ત્યાંનું કટિંગ કરી અને તેના સ્પેર પાર્ટ્સ છે એ વેચી દેવા માટેની આ આખી કાવતરું એ લોકો અંજામ આપતા હતા. એ બાબતેની ખૂબ મોટી સફળતા પોલીસને મળી છે. માનનીય આઈજી સાહેબ, એસપી સાહેબની સૂચનાઓના આધારે સતત પ્રયત્નમાં રહી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને આ સફળતા મળી છે.